સાંજે 5:30 વાગે આસપાસ જે ડીમાર્ટ આવેલા છે ત્યાં આપણે આ એક મોક ડ્રીલનું આયોજન કર્યું હતું. એમના અનુસંધાને આજે 5:27 ડીમાર્ટમાં જાણે એક હવાઈ હુમલો થયો હોય એ પ્રકારની પરિસ્થિતિ આપણે નિર્માણ કરી હતી. ડીમાર્ટના મેનેજરશ્રી દ્વારા 5:27 અમારી પોલીસની ટીમને કોલ કરવામાં આવ્યો હતો અને 5:30 સુધીમાં પોલીસ, ફાયર છે, એમ્બ્યુલન્સ છે, આ બધી જે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ ટીમ હોય એ આવી પહોંચી હતી અને તાત્કાલિક એમને બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી હતી. આ આખી કામગીરીમાં અમને એનસીસી, એનએસએસના કેડેટની સાથે સાથે અમારા સિવિલ ડિફેન્સમાં જોડાયેલા જે સ્વયંસેવકો છે એમને પણ ખૂબ મદદ કરી. સરકારના અલગ અલગ વિભાગો જેમ કે ફાયર છે, પોલીસ છે, હેલ્થનો વિભાગ હોય, કોર્પોરેશનની ટીમ હોય, એમ અલગ અલગ વિભાગો તરફથી આમાં સંપૂર્ણ સંકલન જોવા મળ્યું. આગામી સમયમાં આ મોક ડ્રીલમાં જે અમને ફીડબેક મળ્યા છે અને જે સુધારાત્મક પગલાં લેવાના થશે એ પણ અમે લેતા રહીશું. મોક ડ્રીલનો મૂળ આશય એ છે કે આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય તો નાગરિકોને કેવી રીતે બચાવવા અને એમને આ પરિસ્થિતિમાં શું કરવું, શું ન કરવું એની જાણકારી આપવાનો આમાં ખાસ આશય આ મોક ડ્રીલનો હોય છે.